ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ગયા લેક્ચરમાં આપણે જે પૂર્ણ કર્યું હતું ચેપ્ટર નંબર 4, બરાબર છે. બીએમાં ચોથો પાઠ પૂર્ણ થયો હતો. હવે આપણે જે પાઠ નંબર 5 છે કર્મચારી વ્યવસ્થા, જો બરાબર કર્મચારી વ્યવસ્થા એટલે ધંધાની અંદર જે સારા માણસો લાવવાની વાત છે, સારા આવડત ધરાવતા માણસો, એને શું કહેવાય? કર્મચારી વ્યવસ્થા. હવે યાર, ગમે તેટલું સારું આયોજન કરેલું હોય, ગમે તેટલું સારું વ્યવસ્થા તંત્રની રચના હોય, પણ જો આપણે એ વ્યવસ્થા તંત્ર પ્રમાણે સારા અને આવડત ધરાવતા કર્મચારીઓ જો ધંધામાં નહીં લાવે તો આપણે બજારમાં ટકી શકીશું. કારણ કે આપણે બજારમાં ટકવું હોય, ધંધાએ ટકવું હોય, તો એના માટે ધંધાની અંદર કામ કરતા જે કર્મચારીઓ છે એ સારી આવડતવાળા હોવા જોઈએ. જો આવડતવાળા કર્મચારીઓ નહીં હોય તો આપણે ટકી શકતા નથી. એટલે આજે કર્મચારી વ્યવસ્થાની વાત થઈ રહી છે તો સમજો બધા. પ્રસ્તાવના સમજીએ છીએ. સૌપ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોમાં ઉત્પાદનનું કાર્ય મોટા પાયે શરૂ કર્યું. શરૂઆતના તબક્કે તેમાં કોઈ ચોક્કસ કાર્ય પદ્ધતિ નથી. ઓછા ખર્ચે વધુ નફો. જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ઇંગ્લેન્ડમાં, અને ઔદ્યોગિક ક્રાંતિ પછી પહેલો ઉદ્દેશ શું હતો? ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની વાત હતી. પરિણામે કર્મચારીઓનું શોષણ થયું. સ્વાભાવિક છે, ઓછા ખર્ચે વધુ નફો કમાવા જઈ માંગ્યું એટલે જે કામ કરતા કર્મચારીઓ છે એને પૂરતું વળતર નહીં જ આપે, અને વળતર નહીં આપે એટલે કર્મચારીઓનું શોષણ થશે. એટલે આ કર્મચારીઓનું શોષણની શરૂઆત થઈ. 19મી સદીના અંત ભાગમાં આવી સૂઝ ધરાવતા સંચાલકોને સમજાય કે ઉત્પાદનમાં જળ સાધન સામગ્રી કરતાં લાગણીશીલ કર્મચારીઓ વધુ અગત્ય. અને 19મી સદીના અંતમાં જે આ લોકો, જે આવા માણસો હતા, જે કંપનીના માલિકોને સમજાણું કે આપણે કર્મચારીઓને પૂરતું વેતન આપતા નથી, એ યોગ્ય નથી. કારણ કે ધંધાની અંદર જળ યંત્રો કરતાં વધુ મહત્વના લાગણીશીલ માણસો છે. એટલે તમે જો માણસોનું ધ્યાન નહીં રાખો તો તમે નહીં ટકી શકો. એવા તેમને સમજાય. એટલા માટે તેમણે જે ધંધામાં કામ કરતા કર્મચારીઓ છે એના ઉપર ધ્યાન રાખવાની જે વિચારસરણી હતી તેઓને સમજાયું કે યંત્રો આપોઆપ નથી ચાલતા, પણ કર્મચારીઓ ચલાવે છે. પરિણામે કર્મચારીઓની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી, તાલીમ વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાત અનુભવાય. એવું લાગ્યું કે આપણે કર્મચારીઓની ભરતી, પસંદગી, બઢતી, બદલી, તાલીમ, નિયુક્તિ આ બધા માટે એક આપણે એક એવી પ્રોસેસ અપનાવવી જોઈએ, વૈજ્ઞાનિક પ્રક્રિયા, કે જેથી આપણે ધંધાની અંદર સારા માણસોને સારી જગ્યાએ સારા કામ માટે ગોઠવી શકીએ. હવે કર્મચારી વ્યવસ્થા. જો કર્મચારી વ્યવસ્થાનું કાર્ય જેટલું મહત્વનું આયોજન છે, જેટલું મહત્વનું વ્યવસ્થા તંત્ર છે, એટલું જ મહત્વનું કર્મચારી વ્યવસ્થા છે. કારણ કે ગમે તેટલું સારું આયોજન વ્યવસ્થા તંત્ર હોય, પણ જો સારા માણસો જ નહીં હોય તમારી પાસે તો તમે ટકી નહીં શકો. એટલે સૌથી મહત્વનું એ કર્મચારી વ્યવસ્થા છે. એટલે કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના અન્ય કાર્યો જેટલું જ મહત્વ ધરાવે તે વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. સંચાલનમાં માનવ તત્વને જોઈએ તેટલું મહત્વ આપવામાં આવતું નહોતું. આપણે પહેલા જ જોયું કે એમનો ઉદ્દેશ નફાનો હતો. ઓછા ખર્ચે વધુ નફો કમાવા જતા, એના લીધે કર્મચારીઓનું શોષણ થતું હતું. એટલા માટે થઈને એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય તથા વ્યવસ્થા તંત્રની રચના યોગ્ય રીતે કરવામાં આવી હોય, બરાબર, પરંતુ કર્મચારીઓની અયોગ્ય પસંદગી અને તાલીમમાં ખામી હોય તો એકમ સફળ થઈ શકતું નથી. પણ જો સારા કર્મચારીઓ નહીં હોય તો આપણને સફળતા મળતી
નથી. એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. એકમની સફળતાનો આધાર શેના પર છે? કામ કરવાની શક્તિ કર્મચારીઓની અને વૃત્તિ. કર્મચારી વ્યવસ્થા એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. હવેનો ખ્યાલ કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ છે એની વાત. સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એક એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા. સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો કે સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમમાં કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા. કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવાની પ્રક્રિયા છે. બરાબર. હવે સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમમાં કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા. અને વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્ય. સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. બે અર્થ સમજ્યા. એક સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની પસંદ મેળવવા, કેળવવા અને જાળવવા. માણસો લાવવાના, એને તાલીમ આપવાની અને વર્ષો સુધી ટકી રહે તે ધ્યાન રાખવું. એટલે મેળવવા, કેળવવા અને જાળવવાની પ્રક્રિયા. જ્યારે વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યો સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. બરાબર. હવે લાક્ષણિકતાઓ, કર્મચારી વ્યવસ્થાના લક્ષણો કયો અથવા તો લાક્ષણિકતાઓ. એ લાક્ષણિકતાઓ જે કર્મચારી વ્યવસ્થાની છે એમાં પહેલું સંચાલનનું અગત્યનું કાર્ય. યાદ રાખો, કોઈ પણ કાર્ય હોય એ સંચાલનનું અગત્યનું છે. પછી આયોજન હોય, વ્યવસ્થા તંત્ર, એક ધોરણ, કોઈ પણ કાર્ય, બધા સંચાલનના કાર્યો અગત્યના છે. એટલે કર્મચારી વ્યવસ્થા એ સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, ધોરણની સંકલન અને અંકુશની જેમ કર્મચારી વ્યવસ્થા પણ સંચાલનનું અગત્યનું કાર્ય છે. એટલે શું લખવાનું કે કર્મચારી વ્યવસ્થા એ સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, ધોરણની સંકલન અને અંકુશની જેમ કર્મચારી વ્યવસ્થા પણ એક અગત્યનું કાર્ય છે. બીજું કાયમી પ્રક્રિયા. જો એકવાર તમે કર્મચારીને ધંધામાં લઈ લીધો પછી એ વર્ષો સુધી ટકી રહે. એટલે કર્મચારીની નિમણૂક જે થાય છે એ કાયમી પ્રક્રિયા કે કઈ દર મહિને, 2 મહિને કે માણસો બદલવાના ન હોય. એટલે કર્મચારીઓને એકમનું અસ્તિત્વ શક્ય નથી. એકમની પ્રવૃત્તિ જ્યાં સુધી રહેશે, જ્યાં સુધી એકમ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ બને છે. એટલે જ્યાં સુધી ધંધો છે ત્યાં સુધી કર્મચારી છે. એટલે કર્મચારી વ્યવસ્થા એક એવી પ્રક્રિયા છે કાર્ય. ત્રીજું માનવ સંબંધો સાથે નિષ્ફળ.
કર્મચારી વ્યવસ્થા એ માનવ સંબંધો સાથે સંબંધ ધરાવે. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ યોગ્ય કર્મચારીઓ મેળવી તેમનો એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો. કર્મચારીઓ ઉત્પાદનનું એકમાત્ર જીવન સાધન છે. જો ઉત્પાદનના બીજા સાધનો નિર્જીવ હોય, એકમાત્ર જીવન સાધન એ કર્મચારી. તેને લાગણી અને સ્વમાન છે, તેની સાથે માનવતા ભર્યું વર્તન. એટલે આપણે હંમેશા માણસો સાથેનું આપણું વર્તન વ્યવહાર માનવતા ભર્યું હોવું જોઈએ, જેથી તે માનવ સંબંધ સાથે માનવ સાથે સંબંધ ધરાવે. એટલે માનવ સંબંધો સાથે નિસ્બત ધરાવે કે જે કર્મચારીઓ છે એની સાથેનું આપણું વર્તન છે, એ આપણો વ્યવહાર છે એ સારો હોવો જોઈએ. કારણ કે એને લાગણી છે, સ્વમાન છે, સ્વાભિમાન છે, આ જીવંત છે. એટલે એની માનવ સંબંધો સાથે સંબંધ ધરાવે છે. બરાબર. ચોથું, પ્રવૃત્તિઓ ગતિશીલ બને. હવે મને એમ કહો કે જો ધંધાની અંદર સારા કર્મચારીઓ હશે તો બધી જ પ્રવૃત્તિ સારી રીતે અને ઝડપથી થશે. એટલે પ્રવૃત્તિઓ ગતિશીલ બને. કર્મચારી વ્યવસ્થાને કારણે ધંધાની બધી જ પ્રવૃત્તિ સારી અને ઝડપથી થાય છે. પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે, કોઈ કાર્ય કરવામાં કોઈ તકલીફ પડતી નથી. એટલે પ્રવૃત્તિઓ ગતિશીલ બને. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમની દરેક પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. પછી પાંચમું, અન્ય કાર્યો સાથે સંબંધ. તો કર્મચારી વ્યવસ્થા એ સંચાલનના અન્ય કાર્યો, આયોજન, વ્યવસ્થા તંત્ર સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. તે સંચાલનના અન્ય કાર્યો સાથે સંબંધ. અન્ય કાર્યો એટલે કે આયોજન, વ્યવસ્થા તંત્ર, ધોરણની સંકલન, અંકુશ, એની સાથે કર્મચારી વ્યવસ્થા પણ સંબંધ ધરાવે છે. બરાબર છે. એટલે અન્ય કાર્યો સાથે સંબંધ. પછી વિસ્તૃત પ્રક્રિયા. કર્મચારી વ્યવસ્થા એ કેવી પ્રક્રિયા છે? વિસ્તૃત. કેમ વિસ્તૃત છે? તો કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવવા. માણસોને માત્ર લાવીને અટકી જવાનું નથી કે ધંધામાં કર્મચારીઓ આવી ગયા, મેળવવા, કેળવવા, જાળવવા અને એમનો વિકાસ કરવાની પ્રક્રિયા. એટલે આ એક વિસ્તૃત પ્રક્રિયા છે. કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, પરંતુ મેળવવા, કેળવવા, જાળવવા અને તેમના વિકાસ કરવાનું કાર્ય કરે છે. અને મૂડી ખર્ચ. હવે સમજો, તમારે ધંધાની અંદર કર્મચારીઓ લાવવા હોય તો જાહેરાતો આપવી પડે. ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપો, અલગ અલગ જગ્યાએ જાહેરાતો આપો, એના આધારે તમને કર્મચારીઓ મળશે. પછી ભરતી થશે, કે પરીક્ષાઓ લેવાય, પસંદગી થાય, તાલીમ આપો, બઢતી, બધી ઘણા બધા કાર્યો કરે. તો આ બધું મેળવવા માટે ઘણો બધો ખર્ચ થાય છે. પણ આ ખર્ચ છે એ ખર્ચ કેવો છે? મૂડી ખર્ચ છે. કેમ મૂડી ખર્ચ છે? આ ખર્ચ તમારે એક જ વાર કરવાનો છે. તમે કોઈ કર્મચારીને એક વખત તાલીમ આપી દો, પછી એ વર્ષો સુધી સારું કામ કરશે, આપણે કોઈ તકલીફ નહીં પડે. તો કર્મચારીને એક વખત ભરતી, પસંદગી, બઢતી, બધી તાલીમ માટે ભલે ખર્ચ થશે, પણ એ ખર્ચ કેવો ખર્ચ છે? મૂડી ખર્ચ. કારણ કે આ ખર્ચ એકવાર કરવાનો છે, એનો લાભ સંસ્થાને વર્ષો સુધી મળે છે. એટલે કર્મચારી વ્યવસ્થા જે છે એ શું ધરાવે છે? તો કે મૂડી ખર્ચ. કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ અને વિકાસ માટે કરેલો ખર્ચ એ ધંધાનો ખર્ચ ન ગણતા તેને જરૂરી મૂડી રોકાણ ગણાવી શકાય. શા માટે રોકાણ છે? કારણ કે આ એક જ વાર તમારે આ બધું કરવાનું છે, એનો લાભ ધંધાને વર્ષો સુધી મળવાનો, એટલે એને મૂડી ખર્ચ ગણવો જોઈએ, રોકાણ ગણવું જોઈએ. હવે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ આવે છે. તો આપણે એક આ પ્રશ્નનો અભ્યાસ કર્યો, બરાબર છે. હવે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ તો જો સમજો, સંચાલનની અંદર, સંચાલન ક્ષેત્રની અંદર જેટલું મહત્વ યંત્રોનું છે એટલા ના કરતા વધુ મહત્વ કર્મચારીઓનું છે. બરાબર.
કારણ કે ધંધાની અંદર ગમે તેવા સારા યંત્રો મશીનરી બધું લેટેસ્ટ હશે, પણ એને ઓપરેટ કરવાવાળા માણસો સારા નહીં હોય તો સફળતા મળતી નથી. એટલે સફળતા માટે જે કામ કરતા કર્મચારીઓ છે એ સારા અને આવડત ધરાવતા હોવા જોઈએ. તો જો સંચાલનના ક્ષેત્રમાં કર્મચારી સંચાલન એક આગવું સ્થાન ધરાવે છે. જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો તેમ તેમ તેનું મહત્વ વધતું ગયું. કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. આ વિધાન છે. કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. જો શા માટે આ વિધાનથી સમજાવો? કોઈ કર્મચારી છે એનું કેટલું મહત્વ છે સમજો. જે માણસનું શરીર છે, માણસનું મૃત્યુ થાય, એનો આત્મા ચાલ્યો જાય તો એના શરીરનું કોઈ મહત્વ રહેતું નથી. એવી જ રીતે તમે ધંધાને વિચારો. હું એમ કહું તમે બધા યંત્રો બધું સારું લેટેસ્ટ કંપની બનાવી, તમારી પાસે માણસો જ નથી, તો શું યંત્રો આમનું કામ કરવાના છે? યંત્રો પર આમનું કામ થશે નથી થવાનું. એટલે સૌથી અગત્યનું એ શું છે? કામ કરતા કર્મચારી. એટલા માટે કયું વિધાન છે? કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. કારણ કે જેમ માણસનો આત્મા જાય તો એના શરીરનું હાડપિંજરનું કોઈ મહત્વ રહેતું નથી. એવી જ વસ્તુ ધંધામાં કર્મચારીઓ છે કે જો કર્મચારીઓ છે, એક વખત કોઈ કર્મચારી છે, બરાબર છે, ધંધાની અંદર જો તમારી પાસે સારા કર્મચારીઓ નહીં હોય તો આપણો ધંધો છે એ ટકી શકતો નથી. આખા ધંધાને ચલાવવા માટે, ધંધાનું કામ દરેક કાર્ય કરવા માટે સારા માણસો જોઈશે. તો આમ કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. જો આપણે યંત્રો તો જડ, એ યંત્રોનું ધ્યાન રાખીએ તો પણ સારું કામ. યંત્રો નિર્જીવ હોવા છતાં એનું જો પૂરતું ધ્યાન રાખવામાં આવે તો સારું કામ થતું હોય અને યંત્રો વર્ષો સુધી ચાલે. આ તો જીવંત છે. એટલે જો જીવતા માણસોની તમે કદર કરશો તો ક્યારેય કોઈ મુશ્કેલી સર્જાશે નહીં. એટલે જો સંચાલનના ક્ષેત્રમાં કર્મચારી સંચાલન એક આગવું સ્થાન ધરાવે. જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો હોય તેમ તેમ તેનું મહત્વ વધતું ગયું. કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. જડ યંત્રોની માવજત ઉત્પાદનમાં વધારો કરી શકે, જ્યારે કર્મચારીઓ તો વધુ સારા પરિણામ આપી શકે. ધંધાકીય એકમના ભવિષ્યનો આધાર અન્ય પરિબળોની સરખામણીએ તેમાં કામ કરતા કર્મચારીઓ પર વધુ છે. તેઓ એકમનું એકમાત્ર જીવંત સાધન છે. તેમને ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહીં. ભૌતિક સાધન, યંત્રો, ઓજારોની કક્ષામાં આપણે મૂકી શકતા નથી, કારણ કે તેઓમાં લાગણી અને સ્વમાં છે, અલગ અલગ આવડત, હોશિયારી અને સમજ છે. તો તમે માણસોને યંત્રોની કક્ષામાં કેમ મૂકી શકો નહીં? કારણ કે એનામાં લાગણી છે, આવડત છે, હોશિયારી છે, સમજ છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો, તેઓ બાકીની બધી જ બાબતોમાં તમારો ખ્યાલ રાખશે. તમે એકવાર જો તમારા કર્મચારીને સાચવશો તો એ બાકીની બધી જ બાબત, એટલે કે આપણા ધંધાને આખો એ સફાઈ રહેશે. માત્ર આપણે શું કરવાનું છે? આપણા કામ કરતા માણસોનું ધ્યાન રાખવાનું. તમે એનું ધ્યાન રાખજો તો એને એક લાગણી થશે, સ્વમાન થશે, માન થશે કે ના ભાઈ માલિક અમારું ધ્યાન રાખે છે તો અમારે માલિક માટે સારું કામ કરવું જોઈએ. એટલે આટલું મહત્વ કર્મચારી વ્યવસ્થાનું છે. અને આ કર્મચારી વ્યવસ્થાનું મહત્વ દર્શાવતા જે મુદ્દાઓ છે એ આપણે આવતા લેક્ચરમાં ભણીશું. આજે તમારે જે પ્રશ્નો અગત્યના કરવાના છે, એક કર્મચારી વ્યવસ્થાની વ્યાખ્યા આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો, અને બીજું કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. આ વિધાનની સમજૂતી આપો. બરાબર છે? આવતા લેક્ચરમાં આપણે એનું મહત્વ અને એની પછીના જે પ્રશ્નો છે એનો આપણે અભ્યાસ કરીશું. બરાબર છે? થેન્ક યુ.